જય હિન્દ, નમસ્કાર. એમડી ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાના ખોરાસા ગામની અંદર, કે જુનાગઢ વંથલી પછી જે સોમનાથ રોડ ઉપર બહુ પૌરાણિક મંદિર છે. ઇતિહાસમાં તેમનું નામ કહે છે કે 800 વર્ષથી પણ જૂનું મંદિર છે. અને તેમનો ઇતિહાસ જે તિરુપતિ બાલાજી મંદિર છે તેની સાથે જોડાયેલો છે. અને આ મંદિરની અંદર કે ત્યાંથી જ્યોત લાવીને અહીંયાની સ્થાપના કરવામાં આવેલ છે. પણ અમુક લોકોને આની કોઈ જાણ છે નહીં. એટલે આપણે બધા દર્શક મિત્રોને હિન્દુ ધર્મના જાણકારી માટે આ એક બહુ જ પૌરાણિક મંદિર છે અને તેના વિશે આપણે અહીંના જે કાંઈ પૂજારી છે તેની સાથે વાતચીત કરશું. અને આનો ઇતિહાસ શું છે, આનું મહત્ત્વ શું છે તે બધું જાણી અને આપણે ચાલો મંદિરનો ઇતિહાસ જોઈએ. તો આપણે અત્યારે જે કાંઈ તિરુપતિ બાલાજી મંદિરના ઇતિહાસ વિશેની જે જાણકારી મેળવી છે, તો આપણે અહીંના જે કાંઈ સ્થાનિક પૂજારી છે મહેશભાઈ, તેમની જોડે વાત કરશું અને તે આપણને મંદિરની બધી માહિતી આપશે. અહીંયા શું, કઈ રીતે આની સ્થાપના થઈ છે, શું એનો ઇતિહાસ છે અને તિરુપતિ મંદિર સાથે કઈ રીતે જોડાયેલો છે. તો ચાલો તેની સાથે વાત કરીએ. જાય તો બાપુ, આપણે આ મંદિર વિશે થોડીક જાણકારી આપશો કે અહીંનો ઇતિહાસ શું છે, કઈ રીતનું છે? આશરે 200 વર્ષ પહેલાં નરસિંહ મહેતા અને તેમના કાકા પર્વત કાકા દ્વારકા જતા અહીંયા રસ્તામાં ભૂલા પડેલા. અહીંયા ટોટલ આ બધું જંગલ જ હતું. પણ ભગવાને નરસિંહ મહેતાની લાજ રાખવા માટે થઈ અહીંયા આ જમીન ઉપર, જે જમીન ઉપર ભગવાન અત્યારે સ્થાપિત થયેલા છે એ જમીન ઉપર રાસલીલા કરેલી. એટલે આ જમીન ઉપર ભગવાને રાસલીલા કરેલી છે એવો ઇતિહાસ અહીંનો બોલે છે. એ પછી અમારા આચાર્ય અહીં ખોરાસામાં 5 આચાર્ય થઈ ગયા. પ્રથમ આચાર્ય ગોપાલાચાર્ય સ્વામીજી અયોધ્યાના સર્વોપરી બ્રાહ્મણ હતા, જે ગિરનાર ઉપર ભાગવત કથા કરવા આવેલા છે. તો જે તે સમયના અહીંના અમારા સેવકો એમને ખોરાસા કે તમે અમારા ગામમાં આવો અને અમારા ગામમાં આવીને ભાગવત સપ્તાહ કરો. અહીંયા આવ્યા પછી તે અમે જોયું કે આ તો પવિત્ર ભૂમિ છે, તો આ જમીન ઉપર મારા ઈષ્ટદેવનું ભગવાનનું મંદિર બનાવવું છે. તો એની જમીનની માગણી કરી એ પછીની જમીનના મતલબ કે ભગવાનનું મંદિરના પાયાનું સ્થાપન કરવું. એમના પછી બીજા આચાર્ય રામાનુજાચાર્ય સ્વામીજી, એમને પણ એમના ગુરુના આદેશ પ્રમાણે મંદિરનું નિર્માણ ચાલુ જ રાખ્યું. ટૂંકા સમયમાં સ્વામીજી પરમપદ થઈ ગયા. એમના પછી અમારા ત્રીજા આચાર્ય શ્રી રઘુનાથ સ્વામીજી, જે મોરબીના શ્રીમાળી બ્રાહ્મણ, એ ગુરુના આદેશ પ્રમાણે દક્ષિણ ભારતમાં જઈ દ્રવિડ સંસ્કૃતિ પ્રમાણે મંદિરનું નિર્માણ કર્યું અને મદુરઈથી ભગવાનની મૂર્તિ લઈ આવી અને ચૈત્રવદ એકાદશી સંવંત 1951ના દિવસે ભગવાનની પ્રતિષ્ઠા થયેલી છે. ત્યારથી આજ દિન સુધીમાં ચૈત્રવદ સાતમથી 12 ભગવાનનો વાર્ષિક ઉત્સવ આવે છે, જેમાં હજારો માણસો આવે છે. તો આજે મદુરાઈથી આપણે જે તામિલનાડુ અંદર તિરુપતિ બાલાજી મંદિર છે, તો ત્યાંથી અહીંયા જ્યોત લાવેલા છે કે એવું કંઈ ઇતિહાસમાં? ભગવાનની જે આજે ભગવાનની જે પૂજા પદ્ધતિ છે, ભગવાનની જે પૂજા છે એ દ્રવિડ સંસ્કૃતિ પ્રમાણે જ છે. એટલે એ જ ટૂંકમાં જ્યોત કહો કે એની પરંપરા છે, એ સેમ જ છે ટૂંકમાં. તો જે કે આચાર્ય રામાનુજાચાર્ય હતા તે અહીંયા એની જ્યોત સ્થાપના કરેલ છે કે? અમારા જે પ્રથમ આચાર્ય ગોપાલાચાર્ય સ્વામીજી, આ મંદિર એમનું બનાવેલું છે. અમારે 5 આચાર્ય થઈ ગયા છે. પ્રથમ ગોપાલાચાર્ય સ્વામીજી, બીજા રામાનુજાચાર્ય, ત્રીજા રઘુનાથ સ્વામીજી, બંનેના ફોટા છે, પછી બતાવજો. પછી ચોથા ભાગવતાચાર્ય સ્વામીજી અને 5મા દેવકૃષ્ણ સ્વામીજી. પછી વચ્ચેનો સમય એવો હતો કે 20 વર્ષ ગાદી ખાલી હતી અને 1955માં ત્યાં છઠ્ઠા આચાર્ય બિરાજે છે. પણ આ મંદિરને કાયમ માટે મતલબ કે એનો ઉત્સવ હોય, મહોત્સવ હોય, બધું ચાલુ જ છે. ઠાકોરજીની મોટી કૃપા છે. મિત્રો, આપણે જાણ્યું કે તિરુપતિ બાલાજીનું મંદિર છે, બહુ પૌરાણિક છે અને તેની સાથે જે કાંઈ ઇતિહાસ જોડાયેલો છે તે આપણે પૂજારી અને મહંતશ્રીએ જણાવ્યું. તો બધાને એવું કે હિન્દુ ધર્મના ઇતિહાસ પ્રમાણે દરેકે દર્શન કરવા આવવું જોઈએ. અને બહુ પૌરાણિક મંદિર છે અને ચમત્કારિક છે અને વ્યાખ્યા પણ બહુ સારી છે. તો જુનાગઢથી વંથલી ગીર સોમનાથ રોડ ઉપર આ મંદિર અંદર આવેલું છે. કેટલા કિલોમીટર થતું છે? જુનાગઢથી 30 કિલોમીટર છે. વંથલી તાલુકાનું છેલ્લું ગામ ખોરાસા તિરુપતિમાં. તો આપણે અહીંયા મંદિરે કેટલા, એનો ખુલવાનો સમય શું છે, આરતીનો સમય શું છે, મંગળા આરતી ક્યારે થાય છે, તો તે પણ આપણે જાણી લઈએ મંત્રી પાસે. સવારે ભગવાનનો 6:30 વાગે મંગળા આરતી થાય છે. 7:30 વાગે ઠાકોરજીનો શૃંગાર આરતી થાય છે. 11:30 રાજભોગ આરતી થાય છે અને 12 થી 4 વિશ્રાંતિનો સમય હોય છે. એટલે 12 થી 4 ઠાકોરજીનો દ્વાર બંધ હોય છે.
પછી 4 થી 8 વાગ્યા સુધી કન્ટિન્યુ ખુલ્લું હોય છે. જય ઠાકોર મહારાજ, જય તિરુપતિ બાલાજી મંદિર.